એવું કર્મ કરો એવું ફળ મળે. હા ચાઇનીઝ ભેળ હોય ને એવું લાગે. આવું એક નથી ખાવું. હા ભાઈ કરો ને ખાવું. અનલિમિટેડ પિઝા ખાવા કોઈ ગયું નથી કોઈ એટલે કોઈને, કારણ કે પિઝા એન્ટ્રી લઈ લીધી એ બાહુબલીએ. ખાઈશ ને તું? ભાઈ ખાવું જ જોઈએ ને, કરશો તો. મૂકી દો અત્યારે, આજ નથી ખાવાના, કાલના હાથ લઈ મૂકે. નમસ્કાર જય માતાજી, વેલકમ ટુ મેન્યુ વ્લોગ. તો અત્યારે 7 વાગી ગયા, એક્ઝેક્ટ 7 વાગી ગયા અત્યારે. અને આ ભાઈ એવો કાલે પીઝો વધ્યો હતો ને, એક રોટલો પડ્યો હતો, તો થોડું ઘણું ચોપડીની બનાવી દઈ અત્યારે. એટલે પૂરો કરી નાખો, ખોટો પડ્યો બગડી જાય એના કરતાં ખાઈ જાઓ સારો, બરાબર ને? ખોટો બગડી જાય એમ હતો. એ દુકાને જતા હતા, મેં કીધું પીઝો કરતો જાવ, ખોટો આવીને ભાઈ એને ભાવે ને એની સામે હું ખાવું તો ભાઈ એને મજા ન આવે, ન ભાવતું હોય, મોઢું ચડી જાય, એટલે ભાઈ અત્યારે બનાવી દો એટલે વહી જાય, એટલે ભાઈ ખાઈ લો. હો અહીંયા હતું એટલું નાખી દીધું બધું. અમને આમાં ઓલું તૈયાર છે તઈ માથે નાખવાનું બધું સારું હે ને? સારું જોઈને ફ્રીજમાં ન બગડે, બધું નાખી દઉં. એ રીજો ચાઇનીઝ ભેળ હોય ને એવું લાગે. તો ખાવું એક નથી ખાવું. હા ભાઈ કરો ને ખાવું. મૂકી દઉં. આ તો પીઝા છે એટલે આવી રીતના વધ્યું અત્યારે લગી પડ્યું છે. બાકી હમણાં ઢોસા કાંઈ એવું કંઈક હોત ને, થોડું ઘણું ખીરું બીરું વધ્યું હોત ને તો પૂરું થઈ જાય. તો મારા ભાગમાં આવત નહીં. અને અત્યારે જો આ પીઝો અત્યારે જે બને છે ને એ હમણાં હું ખાઈ લઉં, અને મહેક હજી આવી નથી. આવી જાય ને એની સામે ખાતો હોય ને તો એ કાંઈ ફેર નહીં પડે. એની જગ્યાએ જો બીજું કાંઈક હોય, ઢોસા કા પાણીપુરી કાંઈ એવું કાંઈક વધ્યું હોય તો આવીને ડાયરેક્ટ વારો કાઢી નાખે ડાયરેક્ટ. અત્યારે આનો વાંધો ને, આ કારણ કે આવતા નથી કંઈ. ચીઝે આટલું વધ્યું છે એ થોડુંક રાખજો એટલે પછી હું એમને ખાઈ જાઉં. હે ભગવાન, કેમ ભાવે છે તને? મજા આવે. હું કેમ ભાવે? વાઈસ જ આવે એમાં. કાંઈ વાઈસ નહીં. આમ નાખ દો હજી તો નાખીશ જ. પછી જરીક ગોટી રાખજો એટલે ખાઈ લઉં એમ. બસ જો કેટલી રહ્યું. હવે ગોટી હવે રાખી, ચાલે. ખા. આટલું વધાર્યું ખાવું. આ મજા આવે ખાવાની. પણ આ કોઈને કાંઈ ભાવે જ નહીં. આમાં શું કે હજી લગીમાં હું ગયો અમારા ઘરેથી કોઈ દી હજી અનલિમિટેડ પિઝા ખાવા કોઈ ગયું નથી કોઈ, એટલે કોઈને, કારણ કે પિઝા કોઈને ભાવતા જ નથી. સ્માઈલ કરી છે ને. એટલે હું એક જ ગયો ને, મહેકને એકવાર લઈ ગયો તો તે ભાઈ એ નથી ગઈ. કઈ રીતે નો તે રાઈ સ્માઈલ કઈ રીતે? એટલે ઢોસાની લોટીમાં કર્યા હતા, અત્યારે હવે રોટલીની લોટીમાં કરે. કારણ કે ઓવન નથી, ઓવન વગર હાલે એમ, એટલે ઓવન વગર પીઝો થઈ ગયો. જો આ 2 દી થઈ ગયા ઓવન વગર. જો આ એક રોટલો વધ્યો હતો, એનો એક રોટલાનો પીઝો અત્યારે તૈયાર થઈ ગયો. તો પીઝો ખાઈ લે અત્યારે. હાલો જો પીઝો ખાઈને અત્યારે 7:30 વાગ્યા છે. અને અહીંથી જો હમણાં આવશે એન્ટ્રી લઈ લીધી એ બાહુબલીએ. બાહુબલી આવ્યો બાહુબલી. આરામ જો ઘડિયાળમાં ટાઈમ જોતા આવડતું હોય, ઘડિયાળ પહેરીને જાય રોજ ઓફિસે. આવડે એની ઘડિયાળ તો કોક વાર તો ચાલુ ન હોય, ખાલી એમના હાથમાં બાંધી હોય, ખાલી પહેરવા પૂરતી. હા એ તો ખબર હે, પહેલાં ચાલુ હતી હતી, ખાલી એમના હાથમાં બાંધેલી હોય. પૂછે ને કેટલા વાગ્યા, ફોનમાં જોવે કા પછી એમ કે નથી ખબર. 6:30 નો આવી ગયો અને 7:30 વાગવા આવ્યા. હજી લગી મેં પંખો આવીને પંખાની સ્વિચ નહોતી પાડી. અત્યારે જો આવીને ડાયરેક્ટ ફૂલ પંખો કરીને આમ મહારાણી નો એમ બેસી ગઈ છે. જરીક વાર હાલે નહીં કા પંખા વગર, કા ડાયરેક્ટ આવીને કાંઈ કામ નહીં, પંખો ચાલુ કરીને બેસી ગઈ રીલ જોવા. હા ભાઈ જો અત્યારે શું કરો, દૂધ કાઢો કે બનાવવાનું, દૂધ પાક બનાવવાનું, દૂધ પાક. આ ભીંડો સુધારી ગયો, ભીંડાનું શાક કરવાનું. શાક ખાઈશ ને તું? ખાવું જ જોઈએ ને, કરશો તો થોડુંક જ કરજો, બહુ નહીં હાલે ભાઈ. બહુ કોઈ ભૂખ નથી, ઓછું ખવાય. પીઝો ખાઈ જશે આખો. આને ખાવો તો એલી તારે હે કા એવું તો નહીં ખાય. હા બીજું કંઈક હોય તો આ બધું જો અહીંયા
હાલશે તારે ચોરી છાસ અને ટોસ્ટની વળી આવી ગઈ ટોસ આવ્યા ખાવ મૂકી દો અત્યારે આજ નથી ખાવાના કાલ ના હાથ લઈ આવી મૂકે આજ બતાવી દે આંખને આજ પૂરું કરી દે કાંઈ આજ ને આજ નહીં એમ તો હાલશે 2-3 દી તો સવારે હે આ તો બહુ મારે હાલશે ચાલો હાલો એનું કર ગરમ કરી નાખજો હાલો થઈ ગઈ બાકી ભીંડાનું શાક આવે નહીં પણ આજે હાલશે હવે આપણે ઓલું ત્રણ દાદાનું ને આપણે ત્રણનું હાલશે આ પપ્પાને થોડું સેવ ટમેટાનું કરી નાખો આવી 3 શાક જો એક ત્યાં ભીંડાનું એક આ મિક્સ પડ્યું ઈ આ તારું અને હજી એક સેવ ટમેટાનું કરશે ઈ હા જો છાઈસ લે ત્યારે આવી રીતના જ લઈ આવે 2 ખાટી હોય અને 2-3 મોરી છાઈસ હે ખબર જ હોય હું ખબર ન ખબર હોય ને તમે ખાટીને મોરી લઈ આવતા એ ન ખબર હોય હું આ ભાવતા એને ભાવે તમને ન ભાવ પેટમાં હાથ જ નથી પીઝો ખાલો તારો એક જ કટકો મેં એમાં કાચું હતું ગ્રેવી ઉપરની કાચી રહી ગઈ હતી અત્યારે કર્યો ને એમાં ઉપરની ગ્રેવી પાઈકી નહોતી બરોબર નીચેથી જ ખાલી પાઈકો હતો નહીં પાઈકી નથી તો મને પેટમાં દુખે તને દુખે છે તો મને જ ભાવે તમને નથી ભાવતું એટલે ખાલી જો કઈ ટક 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 કરે કા એ કા ટમેટા શું કામ સુધારો છે સેવ ટમેટા સેવ લેવા જવાની છે તો સારું બાકી શું કરે એ કાંઈક ને કાંઈક વસ્તુ લેવા મોકલે પછી લઈને જ્યારે આવી જાવ ને પાછું પછી પાછું કે આ લઈએ એ લઈને આવી જાવ ત્યાં પાછું ત્રીજું એક કાંઈ બધું ન કહે એક એક કરીને જ કરતા જાય ફાકા મારમાં નહીં એમ જ કરો એક એક કરીને કહેતા જાય ના ખોટું બંધ હાણા એક આયરે બધું કહી દે આ એક લઈ આવું પછી બીજી કઈ પાસે હાલો બોલો આજનો સુવિચાર બોલો બોલો જેવું કર્મ કરો એવું ફળ મળે હા પછી કર્મ સારા કરો તો સારું ફળ મળે પછી 5 મિનિટ ખાઈ હું આમાં જોઈ લઉં એમાં ન હોય હોય સુવિચાર એમાં જ હોય તું ન ખબર ક્યાં 14 છે આ તો ન જોઈ એમાં નથી હા, આપણે હોય, એવો ડટો નથી આ બતાવું હમણાં હા બતાવો ઓલા કેલેન્ડર ઓલું કેલેન્ડર રહ્યું ને એમાં હોય કદાચ કેમાં આમાં એમાંય ન હોય હોય છે જોઈ લે સુવિચાર ગોતે એમાં ક્યાં હે આજ કસમ ચાલે ક્યાં બતાવો ક્યાં વાર લાગે ગોતતા ભાઈ તો તાત્કાલિક બધું ખાવાનું બધું પીવાનું ન મળી જાય નથી એમ મળી જાય છે કાલ આવજે કાલ ગોતી લો. એમાં હું અત્યારે આમાં વિડીયોમાં જો આની ચેનલ જોતા હતા ને એનું અમે ડેઈલી જોતા હોય તો એમાં ડેઈલી સુવિચાર પૂછે એટલે મેં જઈને ડાયરેક્ટ મને કહે કે આમ પૂછતો હોય મેં જઈને ડાયરેક્ટ પૂછ્યું ને તો ડાયરેક્ટ વિચારમાં પડી ગયા હું બોલું એટલે ભાઈ ગમે ઈ બોલી ગયા એટલે અહીંયા કેલેન્ડર આગળ ગયા હે ઈ બાપા કે શું કહે તાત્કાલિક એને કહ્યું એ બધે આગલે દી અગાઉ નક્કી હા તો તમે નક્કી રાખજો બરોબર હા હાલો કાલે વાંધો કાલનો નક્કી કાલ બરોબર આવજે. જો 3 પ્રકારના શાક છે ભીંડાનું શાક એ બપોરનું મિક્સ શાક અને સેવ ટમેટાનું શાક અને 2 પ્રકારની રોટલી ને એવું છે આ રોટલી અને આ હજી રોટલા થાય છે તો ભાઈ હવે જમી લઈ અને જમવા સાથે આ વ્લોગ અહીંયા પૂરો કરી છે વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો